ના લંડન વાળા પાછા ના આવે. એ તો શું ખાવાની ઓઢવો બનાવવાની છું. ઓઢવો કહીશ કારણ કે એના બાપ દાદા ગુજરાતી ઓઢવો જ હતો. આંડવો નહીં, ઓઢવો ખાવાની તો બનાવી નાખીએ. પણ એ જે મજા પડે ને, એક બાજુ ધાણી ફૂટે એવું ઇંગ્લિશ હોય ને બીજું બાજુ ઓઢવો બલ્લે બલ્લે કરતો હોય. એ ત્યાંથી જ આવ્યું છે બધું ઓઢવો, બધું ઓલરાઈટ છે. ઓળખ છે એ ત્યાં જ રહે. આઈ થિંક એ લંડન વાળા બધું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે, પણ અહીં આણંદથી ગયા ને તો એમ કે મારી એક ફ્રેન્ડ છે કે ઓઢવો ખાવાની. મેં કીધું તારી ના, પણ તમે જોજો હું લંડન ગઈ તો મેં એમ કીધું, ત્યાં નાનકડી સ્ટેન્ડઅપ કોમેડી નહોતી આવડતી પણ કર્યું કે અમે બધા બાપુના એટલે આપણે બધા ગાંધી બાપુના અને તમે બધા બાના એટલે એલિઝા બાના. વાહ. મેં કીધું બાપુના કોઈ દી ઘરમાં ન રહે ને બાના કોઈ દી ઘરની બહાર ન નીકળે. ત્યાં મેં 50 વર્ષનો પુરુષ 60 વર્ષનો પણ એવો જોયો હશે જે એની 80 વર્ષની માને મૂતરવાય પૂછીને જાય હું જરા જઈ આવું. અરે આટલું બધું કયા કરો, બાથરૂમ જવું તો પૂછવાનું. અને અહીંયા ઓલે માં કે ગગા ઘરે ક્યારે આવીશ તો કે તો આવીશું. મેં કીધું કે બાપુના કોઈ દી ઘરે ન આવે ને બારા ઘરમાંથી બહાર ન નીકળે. અને બધાને જ્યારે પૂછીને શું ઓલરાઈટ છે, ઓલરાઈટ છે, શું તંબુરો ઓલરાઈટ છે, આ નીકળી ગયું કે ઓલરાઈટ છે, આ નીકળી ગયું તો કે ઓલરાઈટ છે. 35 વર્ષ નોકરી કરે ને પછી આવે ઇન્ડિયામાં શું છે હોલિડેમાં, કંકોડાનું હોલિડે, સેલ્ફીમાં ઢાંકણી બદલાવે. ભાઈ ધૂણકીના મમ્મી બગાડ્યા અને ભાઈ. એમની પછી એટલું ઓછું હોય રૂટ કેનાલ કરાવવું છે. અલ્લા ભાઈ ઉર્જા બદલાવા જ આવો છો તમે, આને હોલિડે કહેવાય? હોલિડે તો અમારા જેવા કરે, હોય કે ના હોય ઉધાર લઈને જાય પણ હોલિડે કરીને આવે. આ વાત છે.